નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી. તો મિત્રો સવારના 8:30 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણા ભાઈને જે ફોટા પાડવાના છે અને બાલ મુવારા ઉતારવાના છે. અમારે બાલ મુવારા ક્યાંય જતા નથી, ઘરે જ ઉતાર નાખી છે. કોઈ માતાજી જતા હોય, કંઈ દાદા અહીં જતા હોય તો અમે એને બાલ મુવારા ઉતાર નાખીએ અને અમે કીધું બાલ મુવારા પહેલાં આપણે એના ફોટા પાડી લઈએ, કેમ કે પછી તો ટકો થઈ ગયા બે મહિના સુધી તો એનો શું વ્યવસ્થિત વારે ન થાય. તો મિત્રો અમારો વિડીયો લાગે સારો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો બન્યા રહેજો. જો અહીંયા માધવ ને આજે ફોટા પાડવાના હે તે ભાઈ તૈયાર થઈ ગયા હે. રાજુ કાકા બહેનો લે આપ્યું બે રાખ્યું લેતા મને એક દે ભાગ્ય લઈને ઊભી ગયો. અને જો ભણવા જવાની હતી આ બધા તૈયાર થઈ જાય. જાય ફોટા પાડે. એ બધા હોય ભાઈ. અરે પણ મારો દીકરો માધવ આમાં જો માધવભાઈ ટકો થાય રાયડું દી મિત્રો આજે આપણે પાણા વીણવા માંડ્યા છીએ અને અટાણે થોડોક ટાઈમ મળ્યો તો પાણા વીણ લઈ અને ઓલી બાજુ જો છોકરા માધવને રમાડે છે અને બાયું કંઈક બેહવા આવી હતી પાછળ હાલી જાય છે જો ન આવી જાય છે. આપણે આપણી રીતે પાણા થોડા ઘણા વીણવા મળે અને આ બાજુ અમારા સાહેબ પાણા વીણે છે.
બાકી થોડોક પવન છે ને અવાજ આવે. એટલે. અને આ બાજુ મારા પ્રગતિબેન જો પાણીની બોટલ ભરી આવે હે. હાલો પાણી પીવા. પાણી પીવા, નાસ્તો કરવા નહીં, પાણી પીવા હે. નાસ્તો તો લેવા જવાનો. તો હવે નાસ્તો લેવા જાય ને. તો મિત્રો આપણે પાણા ગાય કા વીણવા માંડી, પછી આવશે નાસ્તો. તો ચાલો મિત્રો હવે આપણે વીણવા માંડી પાણા. હાલો નાસ્તો કરવા. માથાભાઈ કયો નાસ્તો કરવા આવો? મમ હા મમ જો બધા અત્યારે નાસ્તો કરી છે ઠેઠે બેઠા બેઠા. હાલો નાસ્તો કરવા. મમરા વગર દારિયા વઘારેલ છે ઓલી મસાલાવાળા દારિયા અને મમરા વઘારેલ. અને ઓલી બાજુથી અમારે અભયભાઈ આવે છે, બોર ખાવા ગયા હતા. તો મિત્રો હવે નાસ્તો કરી લઈ, અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આજે માધવભાઈનો ટકો થઈ ગયો હતી, ટકો ટાઉં છે આજ. આ બાજુ અમારે આવી ગયા હેમાંશીબેન, કેમના ગયા? હા જો આવી ગયા સાયકલ લઈને. સાયકલ લઈને. હવા નથી તો એ બીજા જ્યાં 30 જગા બાપુ લઈ આવે. હવે નાસ્તો કરી લઈએ. મિત્રો આપણે પાણાના ઠેકલા તમે દેખાય છે, પારવા છે, નાની પર વધારે. અને આ બાજુ જો બધા નાસ્તો કરે, સાહસભાઈ સાયકલ લઈને વયા જાય. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.